સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને મેટ્રો પ્રોજેક્ટનું કામ તાપી નદી પર 80% પૂર્ણ થઈ ગયું છે. 400 મીટરની લંબાઈ ધરાવતા બ્રિજ પર 320 મીટર સુધી સ્પાનનું કામ પૂર્ણ થયું છે. ડિસેમ્બર સુધીમાં બ્રિજ તૈયાર થવાની શક્યતા છે. સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ પૂરજોશની ગતિએ ચાલે છે. મેટ્રો પ્રોજેક્ટનું કામ તાપી નદી પર 80% પૂર્ણ થયું છે. 400 મીટરની લંબાઈ ધરાવતા બ્રિજ પર 320 મીટર સુધી સ્પાનનું કામ પૂર્ણ થયું છે. ડિસેમ્બર સુધીમાં બ્રિજ તૈયાર થવાની શક્યતા છે. શહેરના સારોલીથી ભેંસા રોડ પર કોરિડોર 2 ની કામગીરી 18.74 કિલોમીટરના રૂટ પર બદ્રીનારાયણ મંદિરથી આઠવા ચોપાટી સુધી તાપી નદી પર બ્રિજની કામગીરી. બ્રિજની લંબાઈ 400 મીટર છે, જે મુજબ અહીં 8 સ્પાન પૈકી 6 નખાઈ ચૂક્યા છે. તમામ સ્પાનની લંબાઈ 50 મીટર. બ્રિજની મજબૂતાઈ માટે વાયલ ફાઉન્ડેશન અને સુપરસ્ટ્રક્ચર ટેકનોલોજીનો ઉપયોગ. સુપરસ્ટ્રક્ચરમાં પ્રીકાસ્ટ આરસીસી બોક્સ સેગમેન્ટનો ઉપયોગ, 600 MTA લોન્ચિંગ ગટરનો ઉપયોગ કરી લોન્ચ કરવામાં આવે છે. એકાદ મહિનામાં બાકીના 2 સ્પાનનું કામ પણ પૂર્ણ થાય તેવી શક્યતા છે. મેટ્રો પ્રોજેક્ટમાં નદીના પ્રવાહ અને આસપાસના વિસ્તારમાં ઓછી અસર પડે તે માટે રીડર ફીડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. ટેકનોલોજીના ગર્ડરના પાછળથી સેગમેન્ટ ફિટ કરવામાં આવ્યું છે, જે પદ્ધતિ ખૂબ જ ચોકસાઈ ભરેલી અને બ્રિજની મજબૂતી માટે મહત્વપૂર્ણ. આ ઉપરાંત કોરિડોર 1 પર ડ્રીમ સિટીની અલથાણ ટેર્નામેન્ટ સુધી સિવિલ અને ટ્રેકનું કામ પૂર્ણ અને અલથાણ 4 રસ્તા પર P5 વાયકટની મુખ્ય લાઇનની બાંધકામની કામગીરી પૂર્ણ અને પોકેટ ટ્રેક પર પિયરનું કેમ્પનું કામ પૂર્ણ થયા બાદ એક ગર્ડરની કામગીરી રાત્રે 12 થી 5 વાગ્યા સુધી કરાશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.